આગ્રાના ટ્રાન્સ યમુના પોલીસ સ્ટેશન વિસ્તારમાં 4 લોકોએ એક ઘરમાં ઘૂસીને એક મહિલા પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. ઘટના સમયે તેનો પતિ ઘરમાં હાજર હતો. 2 માણસોએ પતિને પકડી લીધો, પછી બાકીના એક પછી એક તેના ગૌરવ સાથે રમ્યા. તે ચીસો પાડતી રહી, પણ જાનવરોએ દયા પણ ન બતાવી. ત્યારે દર્દનાક કહાની સાંભળીને ભભલા ચોંકી ઉઠ્યા હતા. આ મામલો ટ્રાન્સ યમુના વિસ્તારનો છે. અહીં રહેતી મહિલાએ પોલીસને જણાવ્યું કે 1 ફેબ્રુઆરીની રાત્રે સલીમ શાહ, અરમાન, અમીન અને સાનુ ઘરે આવ્યા હતા. સલીમ શાહે તેને પકડી લીધો. બીજાઓએ પતિને પકડી લીધો. જ્યારે તેણે વિરોધ કર્યો તો તેને મારવામાં આવ્યો. તે પછી તેણે ખોટું કર્યું. આ સમય દરમિયાન પતિ ક્રૂર લોકો સમક્ષ વિનંતી કરતો રહ્યો, પરંતુ આરોપી તેની ગરિમા સાથે રમત કરતો રહ્યો. પીડિતાએ કહ્યું કે એટલું જ નહીં, આરોપીએ એક ગંદો વિડીયો પણ બનાવ્યો. તેને વિડીયો વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી અને ચૂપ રહેવાનું કહેવામાં આવ્યું. પીડિતાએ જણાવ્યું કે તે પોલીસ સુધી પહોંચે તે પહેલા જ આરોપી 2 ફેબ્રુઆરીએ ફરીથી ઘરમાં ઘૂસી ગયો. પીડિતા અને તેના પતિ પર ક્રૂર હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ પીડિતા પોલીસ સ્ટેશન પહોંચી અને પોલીસને આખી ઘટના જણાવી. પોલીસ સ્ટેશન ઇન્ચાર્જે જણાવ્યું હતું કે પુરાવા એકત્રિત કર્યા પછી કાર્યવાહી કરવામાં આવશે. આરોપીઓમાં પિતા, પુત્ર અને અન્યનો સમાવેશ થાય છે. આરોપીઓ એક જ ઘરમાં ભાડા પર રહે છે. જોતા રહો સુરત ક્રાઇમ ન્યૂઝ. ડાયરેક્ટર જયસિંહ દરબાર સાથે.